તો સ્વાગત છે મિત્રો તમારું મારા બ્લોગમાં. આપણે અત્યારે જઈ રહ્યા છીએ વીઆર મોલ તરફ. તો અત્યારે આપણે શરૂઆત કરીશું આપણે તાપી મૈયાના દર્શનથી. તો મિત્રો આ છે અમારા સુરતમાં આવેલ તાપી નદી. તો જોડાયેલા રહેજો મિત્રો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ વીઆર મોલ તરફ અને અત્યારે આપણે રાતના દિવાળીના દિવસે આપણે નીકળ્યા છીએ. તો હું તમને બધી ઇન્ફોર્મેશન આપતો રહીશ ત્યાં વીઆર મોલની અંદર શું શું છે. તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં, તમને ખૂબ જ મજા પડવાની છે. રાટોસ હેપી દિવાળી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધશું વીઆર મોલની તરફ. તો રસ્તામાં આપણે થોડું ટ્રાફિક મળી ગયું છે, તો આપણે થોડી વાર માટે અહીંયા ઊભું રહેવું પડશે. અને હવે ગ્રીન થઈ ગયું છે સિગ્નલ, તો આપણે ધીમે ધીમે આગળ વધીએ. અને આ આગળનો લાલ ગાડીવાળો ફોર વ્હીલવાળો ચલાવતો જ નથી, તો મને થોડો ગુસ્સો આવતો હતો. તો પછી આપણે ધીમે ધીમે હવે આગળ નીકળવાની ટ્રાય કરીએ. અને આપણે આગળ તમે જેમ જોઈ શકો છો, આ સામે જે સિંહ દેખાય છે મેટલનો સિંહ છે. અમારે આ SVNIT સર્કલ કહેવાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો સિંહ મૂકેલો છે, સ્કલ્પચર છે સિંહનું. તો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો તમને આ સિંહ. અને હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ વીઆર મોલની તરફ. અને હવે તમે આગળ જોશો તો બધું લાઇટિંગને એવું બધું કરેલું છે. આપણે સિંહને બાય બાય કહી દઈએ. અને હવે આગળ તમે લાઇટિંગ બધી જોઈ શકો છો રોડ પર. તો ઘણી ખાસી એવી રોશની કરેલી હતી. તો જોઈ શકો છો મિત્રો તમે. અત્યારે હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. રસ્તામાં બધા દિવાળીમાં રોશની ને લાઇટિંગ ને બધું કરેલું છે, જોઈ શકો છો તમે. તો હવે ધીમે ધીમે આગળ વધીએ. રસ્તામાં બીજા ઘણા બધા મોલ આવતા હતા, પણ આપણી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં ત્યાં જવાનો. આપણે આ રાહુલ રાજ મોલ છે જે કહેવાય છે રાહુલ રાજ મોલ, તે પણ બહુ સારો છે, પણ આપણી પાસે ટાઈમ હતો નહીં. એટલે આપણે ધીમે ધીમે આગળ વધીએ. અને આપણે જેમ બને એમ તેમ, કારણ કે મોડું પણ બહુ થઈ ગયું હતું અને હજી ફટાકડા આપણા ભાઈને ફોડવાના બાકી છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ વીઆર મોલમાં. આ જોઈ શકો છો તમે, આ વીઆર મોલ છે અમારે ત્યાં સુરતમાં બહુ ફેમસ છે, ઘોડદોડ રોડ પર છે. અને આ જગ્યા પર ખરેખર એક વખત આવવા જેવું છે. તમે લોકો સુરતમાં આવો તો પ્લીઝ અહીંયા વિઝિટ કરજો, તમને લોકોને બહુ મજા આવશે. અને ખરેખર ફરવાલાયક સ્થળ છે. તો હવે અમે આ બધા લોકોને ફોટો પડાવવાનું નક્કી કરી લીધું છે. તો હવે આ બધા હરક પદુડા લોકો બધા હવે અહીંયા ફોટા પડાવશે થોડી વાર માટે. હવે એક પછી એક ગોઠવાઈ ગયા છે. અમારા જાનવી ને સાક્ષી ને બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે બધા ફોટા પડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. બારે મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે, હેપી દિવાળી. અને અત્યારે અમારા બધા ફેમિલી મેમ્બરો હવે આ હરક પદુડા એક પહોંચી ગયા છે. ફટાક દઈને સીધા ફોટો પડાવવા માટે હંમેશા તત્પર રહેતા. તો તમે જોઈ શકો છો કે ફોટો પડાવવા માટે હંમેશા તલપાપડ રહેતા બધા પહોંચી જાય છે ફોટા પડાવવા માટે. અને બધા અહીંયા એક આવી રીતનું એક બોર્ડ મારેલું છે અહીંયા, ડુમ્મસ આઈ લવ ડુમ્મસ સ્ક્વેર કરીને. અને હવે ધીમે ધીમે હવે આપણે આગળ વધશું. તો હવે ફોટાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અને હવે ધીમે ધીમે આપણે આ સેન્સરવાળા ડોર છે તે તમે જોઈ શકો છો, ઓટોમેટિકલી ઓપન થશે. તો હવે ધીમે ધીમે આપણે અંદર પ્રવેશ કરીએ. હવે આપણે ધીમે ધીમે અંદર આવી ગયા છે મિત્રો. તો જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવશે. હવે મિત્રો આપણે અહીંયાથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો તમે જોડાયેલા રહ્યો, તમને ખૂબ જ મજા પડવાની છે. આપણે અહીંયાથી હવે આગળ વધીએ એટલે એન્ટ્રીની અંદર જ એક બોટનું આપણે અહીંયા એક સ્કલ્પચર જોઈ શકીએ છીએ. આ બહુ જ યુનિક સ્કલ્પચર હતું બોટનું. લોકો બધા અહીંયા સેલ્ફી ઝોન છે, લોકો બધા ફોટો પડાવતા હોય છે. અને દિવાળીના હિસાબે ઘણું એવું સારું એવું ટ્રાફિક હતું
એટલે મેં પણ થોડો પોઝ મારી દીધો છે આ જગ્યા પર. અને હવે ધીમે ધીમે આપણે આગળ અહીંયાથી વધશું. અહીંયા એક રંગોળી કરેલી હતી તે આપણે જોશું. રંગોળી વીઆરમાં એન્ટ્રીમાં જ બધા લોકો અંદર એન્ટર કરે એટલે વેલકમ માટે એક વેલકમ રંગોળી મૂકેલી છે, એ તમે જોઈ શકો છો. સરસ મજાની ફ્લાવરની રંગોળી છે. અને આપણે આ બોટ છે આ જગ્યા પર, તો બોટનો મસ્ત મજાનું આપણે એક શૂટિંગ કરી લેશું. અને હવે આપણે ધીમે ધીમે હવે આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે મોલની અંદર. તો સરસ મજાની બધી શોપ છે અત્યારે, બધી ફર્સ્ટ ક્લાસ, એક પછી એક વેસ્ટ સાઈડ ને બધી તમે જોઈ શકો છો. અને અહીંયા આ જગ્યા પર એક વસ્તુ મૂકેલી હતી, આપણે દુબઈની અંદર જે પેલું હાથ નાખીને સોનું કાઢે છે, મને થયું કે લાવો કે ત્યાં જઈએ, પણ એમાં કંઈ સોનું વગેરે કાંઈ મૂકેલું હતું નહીં. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક આપણે એક યુનિક વસ્તુ મળી ગઈ છે. આ એક રોબોટ મૂકેલો છે અહીંયા, જે સેન્સરથી ઓપરેટ થાય છે. અને એની સામે કોઈ આવી જાય તો સેન્સરથી એની જગ્યા એનું રૂટ ટર્ન કરી લે છે. આ એક એડવર્ટાઇઝમેન્ટ કરવાનો એક રોબોટ છે, જે પૂરા મોલમાં બધી જગ્યા પર એડવર્ટાઇઝમેન્ટ કરતો, રોમિંગ કરતો રહે છે. આ બધા લોકો એને જોવા માટે ઊભા રહી ગયા છે, રોબોટનું નિરીક્ષણ કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. અને આપણે રોબોટને ફોલો કરીએ, ક્યાં ક્યાં જાય છે એની પાછળ જઈએ, એ શું કામકાજ કરે છે. લોકો બધા ઉત્સાહિત થઈને એને જોઈ રહ્યા છે, કારણ કે આ વસ્તુ નવી છે બધા માટે. તો તમે જુઓ રોબોટ હવે ધીમે ધીમે આગળ જઈ રહ્યો છે, તો આપણે પણ રોબોટની પાછળ જઈએ ધીમે ધીમે, ક્યાં સુધી જાય છે અને શું કરે છે જોઈએ આપણે. અને આ એક નવું સ્કલ્પચર મૂકેલું છે દિવાળી દરમિયાન. આ એક ગદા મૂકેલી છે, બહુ મોટા આકારની એક ગદા છે. અને મને પણ અહીંયા એમ થઈ ગયું કે લાવો હું પણ એક પોઝ મારી દઉં અહીંયા ગદા પાસે. આપણે એક તીર કામઠું મૂકેલું છે, શું કહેવાય એને પ્લીઝ કમેન્ટમાં જણાવજો. બાણ છે ભગવાન શ્રીરામનું અને ગદા છે બજરંગબલીની. તો અમે બે જણાએ ઊભા રહીને ફોટા પડાવી લીધા, જોઈ શકો છો તમે. અને મોલનો નજારો ખૂબ જ આમાં એમ કહેવાય ને કે એટ્રેક્ટિવ છે અત્યારે. બહુ સરસ મજાનું કંડીલો ને બધું દિવાળીનું વાતાવરણ છે, તો બહુ સરસ મજાનો મોલ શણગારેલો છે. સ્કલ્પચર ને બધું મૂકેલું છે, તમે જોઈ શકો છો. આપણે જઈએ હવે રોબોટની પાછળ. રોબોટ હવે ધીમે ધીમે બધી જગ્યા પર ફરે છે. લોકો વચ્ચે આવીને રોબોટને વચ્ચે કન્ફ્યુઝ કરી નાખે છે. રોબોટ પણ બિચારો કન્ફ્યુઝ થઈ ગયો છે કઈ બાજુ જવું મારે. પણ હવે એનું તો કામ છે બિચારાને એકલું ફરવું પડશે. એટલે હવે ધીમે ધીમે રોબોટ બધી જગ્યા પર પોતાનો રસ્તો ગોતી રહ્યું છે કે મારે જવું તો કઈ બાજુ જવું, કારણ કે ટ્રાફિક જ એટલું છે. અને એને તો બિચારાને જેમ પ્રોગ્રામ ફિટ કર્યો હોય એવી રીતના એને ચારે બાજુ ફરવું પડે. એટલે હવે રોબોટ ધીમે ધીમે ફરે છે અને આપણે જાય રોબોટની પાછળ. અને એક સીન લઈ લઈએ આપણે પાછળથી. અત્યારે નજારો જોઈ શકો છો તમે. આ બધા કંડીલો બાંધ્યા છે, લાઇટિંગ કરેલી છે, અને જગજગાટ આખો દિવાળીનો દેખાય છે મોલમાં. સુંદર મજાનો સીન તમે જોઈ શકો છો. ધીમે ધીમે આપણે આગળ વધી અને રોબોટ પાછો ટર્ન મારી રહ્યો છે આપણી તરફ, કદાચ આવશે એવું લાગે છે. પણ ધીમે ધીમે રસ્તામાં બધા માણસો વચ્ચે આવી જાય છે, એટલે એ કન્ફ્યુઝ થઈને પાછો બીજી બાજુ ભાગી જાય છે. તો આપણે રોબોટને ફોલો કરીએ. રોબોટ જાય છે હવે ધીમે ધીમે, એનો રસ્તો ગોતી લીધો છે. માણસો નથી, રોબોટને પણ એમ થઈ ગયું માણસો નથી એ બાજુ જવા દે, તો પણ બધા લોકો એને હેરાન કરવા ગમે ત્યાંથી પહોંચી જ જાય છે. રોબોટ કે આ પણ કેવા માણસો છે, બધા ચારે બાજુથી આવી જાય છે, આના કરતાં તો રોબોટ સારા. આ બધા આપણા ભગવાને બનાવેલા રોબોટ આ બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે. આ મામીજી પણ એન્જોય કરી રહ્યા છે, બરાબર. મિસિસ પણ અમારા એન્જોય કરી રહ્યા છે. મસ્ત મજાની સરસ મજાની આમાં આખો એસી ડોમ છે, એટલે કોઈને ગરમી તો થવાની છે નહીં. આખું સેન્ટ્રલ એસી છે,
જે લોકો સુરત આવે એને મારી નમ્ર વિનંતી છે, આ મોલમાં એકવાર તમે આવજો ફરવા માટે તમારા ફેમિલીને લઈને. બધાને મજા આવવાની છે. અને મામીજી થાકી ગયા તો હવે અહીંયા બેસી ગયા છે અને અમારા મિસિસ ઊભા હસે છે. ફોટોગ્રાફી આપણા યશભાઈ કરી રહ્યા છે અને સાક્ષી ફોટા પડાવી રહી છે. તો હવે ફોટોગ્રાફીનો કાર્યક્રમ પૂરો થાય તો હવે આપણે આગળ વધશું. હવે ધીમે ધીમે આપણે બધી જગ્યા પર આગળ વધી રહ્યા છે. એક પછી એક એસ્કેલેટરનો સહારો લઈને ઉપર જઈએ. હવે ઉપર ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છે. આપણે જાનવીબેન સૌથી આગળ, પછી ધીમે ધીમે હવે લાસ્ટમાં મારે જવાનું છે. મામીજી થોડા ડરતા હતા એટલે અમારા મિસિસ એમનો હાથ પકડીને એમને સાથે સાથે રાખતા હતા. તો તમે જોઈ શકો છો બધા એસ્કેલેટર ઉપર ખડકાઈ ગયા છે અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આપણો નંબર છેલ્લો છે. આપણે હવે પાછળથી ધીમે ધીમે જશું ઉપર અને બધી જગ્યા ઉપર મસ્ત મજાની રંગોળી ને ડિઝાઇનો ને સ્કલ્પચરો ને પતંગો ને બધું મૂકી દીધું છે. તો બધા હવે ઉપરના માળમાં આવી ગયા છે અને હવે ધીમે ધીમે હવે આગળ વધશે અને એકાદી દુકાનમાં ઘૂસશે એવું લાગે છે અને ઘૂસી ગયા. દુકાનનું નામ તો હવે વચાણું નહીં, પણ કાંઈ વાંધો નહીં. હવે અંદર ઘૂસી ગયા છે તો હવે આપણે દુકાનમાં ધીમે ધીમે બધું જોઈ અને બધાએ પ્રાઇસ ટેગ જ જોવાના છે. આપણે તો કાંઈ લેવાનું તો છે નહીં. પ્રાઇસ ટેગ બધાએ જોવે છે કઈ વસ્તુ કેટલાની છે, એટલે જોઈને સીધી આગળ કલ્ટી મારવાની. કારણ કે બધું 500 ને 700 ને 900 ને 1000 ને 1200 ને એવા જ બોર્ડ મારેલા છે, એટલે કોઈની હિંમત થતી નથી કાંઈ લેવાની. એટલે હવે ધીમે ધીમે બધા આગળ વધશે અને બધું જોઈને એકદમ શાંતિથી ધીમા પગે બહાર નીકળી જશે. કારણ કે લેવાના કોઈ કાંઈ છે નહીં, ખાલી મોટા ઉપાડે બધા અંદર ઘૂસી ગયા છે. બરાબર? એટલે હવે ધીમે ધીમે બહાર નીકળો અને લેવાનું તો આપણે કાંઈ છે નહીં. ખોટા જોવામાં આમાં બધાને ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. ગમે તો બધાને બહુ બધું છે, પણ 500 ને 600 ને 700 ને બોર્ડ બધાએ વાંચીને અને હવે ધીમે ધીમે એમ થાય છે કે હવે અહીંયાથી નીકળે તો સારી વાત છે, નકર દુકાનવાળા બહાર કાઢશે. એટલે નીકળી તો ગયા સમજીને બધાય અને હવે ધીમે ધીમે આગળ વધે છે. અને મને હવે અહીંયા જરાક એવું લાગ્યું કે થોડોક થાકી ગયા છીએ, તો મેં વળી આ ચેર એક હતી મસાજ ચેર, એમાં મેં મસાજ કરાવ્યું અને સરસ મજાનું. મને તો મજા આવી ગઈ. બધા ના પાડતા હતા કે ખાલી 5 મિનિટના 100 રૂપિયા છે, તમે રહેવા દો. તો પણ મેં ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી, તો મેં કીધું ચાલો હવે આ ઈચ્છા તો આપણે પૂરી કરવી જ છે. તો આપણે અહીંયા મસાજ કરાવ્યું અને થોડા રિલેક્સ થયા. બહુ મજા આવી. તો જોડાયેલા રહ્યો મિત્રો તમે, આગળ તમને ખૂબ જ મજા આવવાની છે. અને આ VR મોલનો નીચેનો એરિયો છે, ત્યાં એક આવી ડિઝાઇન આવી મૂકેલી છે અને સામે એસ્કેલેટર છે જ્યાંથી આપણે ઉપર આવ્યા. એક મસ્ત મજાનું LED મૂકેલું છે સામે અને તમે જોઈ શકો છો આ બધું ફર્સ્ટ ક્લાસ છોકરાઓને રમતગમતનું બધું છે અહીંયા. બધા છોકરાઓ બધા એન્જોય કરે છે દિવાળીના ટાઈમમાં. એસ્કેલેટરો હજી તો ઉપર સુધી આપણે જવાનું છે, 4થા માળ સુધી. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધશું અને બધા પબ્લિક આજે બહુ એટલું બધું તો છે નહીં. આમ જોવા જઈએ તો દિવાળી છે એટલે બધા ઘરે એન્જોય કરતા હોય. અમારા જેવા થોડાક હરક પદુડા હોય એ જ અહીંયા નીકળી પડતા હોય. આ આપણે ઉપર આવી ગયા છે અને ઉપર અહીંયા સરસ મજાનો બધો આ તમે જોઈ શકો છો ફૂડ કોર્ટ એરિયો છે. અહીંયા આઈસ્ક્રીમો અને બધું ખાવાનું ને બધું ખાણીપીણીની વસ્તુ બધી સરસ મજાની મળે છે. તો અમારે તો પ્લાનિંગ કાંઈ હતું નહીં, હજી ભૂખ લાગી નહોતી, એટલે પછી અમારું પ્લાનિંગ બહારે ઢોસા ખાવાનું છે. એટલે આપણે અહીંયા કાંઈ જમશું નહીં અને મસ્ત સુગંધ લઈને ખાલી આગળ વધશું આપણે ધીમે ધીમે. સરસ મજાની સુગંધ આવતી હતી તો બધાએ સુગંધ લઈ લીધી છે અને હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો હવે આપણે ફટાફટ આગળ જઈએ, નહીં તો પછી વધારે સુગંધ આવશે તો પાછું નીચે બેસી જવાનું. મેકડોનલ્ડ્સમાં ને બધું બર્ગરનું ને સુગંધ આવશે તો પાછું ખાવાનું મન થઈ જશે. એટલે ફટાફટ આગળ ભાગવા આપણે. એટલે હવે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આપણે આ બોર્ડ જોઈને જ ખાલી આપણું મન મનાવી લેવાનું છે. એટલે હવે ધીમે ધીમે આગળ વધો અને ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો મોલનો નજારો મિત્રો તમે જુઓ છો.
જોડાયેલા રહ્યો. અને તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને પ્લીઝ મારી મહેનત છે આટલી તો મને જણાવજો. આ સરસ મજાનું અહીંયા જસ્ટ જમ્પિંગ કરીને એક છોકરાઓનો રમતગમતનો એરિયો છે. તો અહીંયા ખાસ નાના છોકરાઓને લઈને આવો તો આવજો. અને હવે આપણે ડાઉન ટુ વર્ડ્સ નીચે એસ્કેલેટર પકડી લઈએ એટલે આપણે ફટાફટ બહુ ખર્ચા થાય નહીં એવું પ્લાનિંગ છે. એટલે હવે ધીમે ધીમે હવે આપણે ઉતરો નીચે, નકર આ બધાય હોરી નાખવાનું પ્લાનિંગ છે આ બધાયનું. એટલે આપણે એવી કાંઈ ગણતરી છે નહીં, બરાબર. એટલે નીચે આપણે ફટાફટ કલટી મારો અને અહીંયા રોકાવાય એવું કાંઈ છે નહીં. એટલે આમાં ખાલી જોવાનું હોય ને. હવે આપણે આવી ગયા છીએ મલ્હાર ઢોસા અને હરકપદુડા થઈને આપણે ધીમે ધીમે અહીંયા આવી ગયા છીએ. ઢોસા ખાવાનું પ્લાનિંગ છે અને બધાય અંદર એન્ટ્રી કરે છે ધીમે ધીમે. બધાય ફર્સ્ટ ક્લાસ એક પછી એક હમણાં ખડકાઈ જવાના છે અંદર જઈને ઢોસા ખાવા માટે. અને થોડીક વાર માટે બધા અત્યારે અહીંયા કન્ફ્યુઝ છે અંદર જાય કે ન જાય, કારણ કે અનલિમિટેડમાં બધાને એવું હતું કે સસ્તું છે પણ અહીંયા મારું બધું મોંઘું નીકળ્યું ને વેટિંગ હતું. બધા બેઠા છે, પાણી બાણી પીએ છે બધાય. ને હવે જોઈએ હવે અંદર જવાનું પ્લાનિંગ બનાવે તો અંદર ઘૂસીએ, બરાબર. હવે બધા વિચારે છે હવે. અને આપણા જાહ્નવી મેડમ બહુ ખુશ છે અને બધાને એમ કહે છે કે હવે અમે ઢોસા ખાવાના છીએ તો બધા અમારી સાથે જોડાયેલા રહેજો. તો હવે આપણે અંદર મને પણ થોડી હસવું આવી ગયું અને ફર્સ્ટ ક્લાસ હવે બધાએ પ્લાનિંગ કર્યું છે. તો એ બધા વિચારે છે અંદર ઘૂસી કે ન ઘૂસી, કારણ કે અંદર જગ્યા મળે એવું છે નહીં. અને બધા હવે મેનુમાં કન્ફ્યુઝ છે. બહુ ભાવ છે એમ કહે છે. હવે અનલિમિટેડમાં સારું ખાવું હોય તો ભાવ તો દેવો જ પડે. અને ફાઇનલી બધાએ ડિસાઈડ કર્યું કે હવે ઘૂસીએ અંદર. અને અંદર ઘૂસી ગયા, અંદર મોટા ઉપાડે ઘૂસી ગયા. બધાય ખડકાઈ ગયા. ખડકાઈ તો ગયા છે પણ હવે અંદર ઘૂસતા ઘૂસી ગયા, બેસતા બેસાઈ ગયું. અને હવે બધાય ફસાણા. હવે કે અહીંયા ભાવ તો દુનિયાનો છે અને હવે અહીંયાથી બધાએ હાય હેલો કહીને બાય કહે છે. એટલે હવે પ્લાનિંગ કરે છે અહીંયાથી કલટી મારવાનું, બરાબર. એટલે બધાના મોઢા તમે જોઈ શકો છો. ભાવના હિસાબે કાપો તો લોહી ન નીકળે એવા મોઢા થઈ ગયા છે. એટલે હવે અહીંયાથી મારી કલટી અને અમે આવી ગયા બીજી જગ્યા ઉપર. અને તમે જોઈ શકો છો જગ્યા આખી ચેન્જ થઈ ગઈ છે. એટલે અહીંયા અમે ઢોસા મંગાવી દીધા કારણ કે અહીંયા થોડું આપણે બજેટ ફ્રેન્ડલી હતું. એટલે તમે જોઈ શકો છો ઢોસાનો કાર્યક્રમ બધો ચાલુ છે. બધા ધીમે ધીમે ઢોસાનો આનંદ માણી રહ્યા છે. ભૂખ પણ એવી લાગી હતી એટલે થોડી વાર માટે મોબાઈલ આડો કરી લેશો મિત્રો, કારણ કે હવે ઊભું ને આડું ને એવું બધું થતું હતું. એટલે થોડી વાર માટે કોઈ જેના હાથમાં મોબાઈલ આવે કોઈ ઊભો કરી નાખે, કોઈ આડો કરી નાખે. હજી પાછું બાકી રહી જતું તો હરકપદુડા પાછા અમને ફોટા પડાવવા માટે ખડકી દીધા. તો અમે પછી થોડાક ફોટા પડાવી લીધા. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પ્લીઝ કમેન્ટ કરજો, કારણ કે અમને મોટિવેશન મળતું રહે અને અમે તમારી માટે આવા નવા બ્લોગ્સ બનાવતા રહીએ. તો થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય આપ્યો તે બદલ. બ્લોગ જોવા માટે થેન્ક યુ વેરી મચ. હેપી દિવાળી ટુ ઓલ.